નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. મિત્રો, જે બાળકોએ ધોરણ 5માં અભ્યાસ કરે છે અને જેમને સીઈટીની પરીક્ષા આપી હતી એમના માટે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત જે સીઈટીની પરીક્ષા લેવાઈ હતી તેનું મેરિટ લિસ્ટ આવી ગયું છે. સાથે સાથે તેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે અને આગળ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું, આ વખતે કટ ઓફ કેટલું છે અને રજિસ્ટ્રેશનમાં કઈ ભૂલો આપણે નહીં કરવી. તો આપણે જોઈએ મેરિટ લિસ્ટ અને તેના કટ ઓફની વિગતો. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઉં કે આ વખતનું જે મેરિટ લિસ્ટ છે એમાં હાઈએસ્ટ માર્ક વિવેક આયાર નામના જે બાળક છે એના છે, જેણે કુલ 115 માર્ક્સ મેળવ્યા છે. તો આ વખતનું જે હાઈએસ્ટ રિઝલ્ટ એવું કહી શકાય કે કોણે સૌથી વધારે માર્ક્સ મેળવ્યા છે, તો સમગ્ર ગુજરાતમાંથી હાઈએસ્ટ માર્ક્સ 115 છે. આ જે પ્રથમ મેરિટ લિસ્ટ છે મિત્રો, એ મેરિટ લિસ્ટ 115 અને ઓછામાં ઓછા 45 ગુણ જેમને મેળવ્યા છે, ઓછામાં ઓછા જેમણે 45 ગુણ મેળવ્યા છે એ બાળકોનું પણ આ મેરિટ લિસ્ટમાં સમાવેશ થઈ ગયો છે. તો જે બાળકોના માર્ક્સ 45થી લઈને 115ની વચ્ચે છે, 45 અથવા 45 કરતાં વધારે અને 115 સુધી જે બાળકોએ માર્ક્સ મેળવ્યા છે તે બધા જ બાળકોનો આ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. એટલે હાલમાં જે મેરિટ લિસ્ટ આવ્યું છે એ મેરિટ લિસ્ટમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે કટ ઓફ 50 માર્ક્સ છે. મતલબ કે તમે જો ઓબીસીમાંથી આવો છો, જનરલમાંથી આવો છો કે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી આવો છો તો તમારા માટે કટ ઓફ 50 માર્ક્સ છે. એનો મતલબ કે 50 માર્ક્સ અથવા એના કરતાં વધારે માર્ક્સ મેળવ્યા છે તો તમારો સમાવેશ આ મેરિટ લિસ્ટમાં થઈ ગયો છે અને તમને એડમિશન મળવાપાત્ર છે. સાથે સાથે એસસી એસટી કેટેગરી માટે પણ જણાવી દઉં તો એસસી અને એસટી કેટેગરીના બાળકો માટે જેણે 45 અથવા 45 કરતાં વધારે માર્ક્સ મેળવ્યા છે એ બધા જ બાળકોનો આ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. મિત્રો, આ વખતે 86,885 જેટલા બાળકો પાસ કરી છે પરીક્ષા. આ જે મેરિટ લિસ્ટ છે એમાં કુલ તમે અહીંયા જોઈ શકો છો કે કુલ 86,885 બાળકો, આ બધા જ બાળકોએ સીઈટીની પરીક્ષા પાસ કરી છે અને જે પહેલી મેરિટ યાદી આવી છે આ મેરિટ યાદીમાં જ આ બધા જ બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, આપણે જોયું કે સૌથી વધારે 115 માર્ક્સ અને સૌથી ઓછા 45 માર્ક્સ આ બધા જ બાળકોનો આ મેરિટ લિસ્ટમાં સમાવેશ થઈ ગયો છે. તો હવે શું કરવું, એટલે કે રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને એના માટે જરૂરી સૂચનાઓ. તો રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેની અંતિમ તારીખ 14 માર્ચ છે અને એનાથી આગળ લંબાઈ પણ શકે છે. વિદ્યાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન ઓનલાઈન પોર્ટલ પર કરવાનું રહેશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, રજિસ્ટ્રેશન કરતી વખતે તમારું નામ, અહીંયા લખ્યું છે પ્રમાણે કે તમારું નામ, તમારી જન્મ તારીખ, તમારી કેટેગરી જેવી વિગતોને ખૂબ ધ્યાનથી વાંચવી. એકવાર ભૂલ થશે તો સુધારવામાં મુશ્કેલી પડી શકે છે. રજિસ્ટ્રેશન વખતે મળતા આઈડી અને પાસવર્ડ આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તમે જ્યારે તમારું રજિસ્ટ્રેશન કરાવીને આવો છો અથવા વાલી મિત્રો જોઈ રહ્યા છો તો તમે તમારા બાળકનું જ્યારે રજિસ્ટ્રેશન કરાવીને આવો છો ત્યારે એ જે પીડીએફ મળે, એ જે ઝેરોક્સ મળે છે અથવા આઈડી પાસવર્ડ મળે છે એને ખાસ સાચવીને રાખજો. જ્યારે એડમિશન લેવા જશો ત્યારે તમને કામ લાગશે. મહત્ત્વની સૂચનાઓ કે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને છેલ્લી તારીખ 14 માર્ચ છે, પણ આપણે 14 માર્ચની રાહ નથી જોવાની. જેટલું બને એટલું વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી દેવાનું છે. આ તારીખ કદાચ લંબાઈ પણ શકે છે, પણ આપણે આપણા બાળકના ભવિષ્ય માટે સમયસર રજિસ્ટ્રેશન કરાવી દેવાનું છે. હવે આ જે મેરિટ લિસ્ટ જાહેર થયું છે એ ધોરણ 1થી 5 સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણેલા વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ જેવી વિવિધ શાળાઓમાં એડમિશન મળશે. પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે રક્ષાશક્તિ જેવી શાળાઓમાં મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. મેરિટમાં પાછળ હોવા છતાં પણ જે બાળકોના માર્ક્સ 45 કરતાં પણ ઓછા છે એ બાળકોએ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે વેટિંગ લિસ્ટ દ્વારા પણ પ્રવેશ મળી શકે છે. તો મિત્રો, ફટાફટ તમારે તમારું રિઝલ્ટ જોઈ લેવાનું છે. તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે એ આ પીડીએફમાં ચેક કરી લેવાનું છે. જો તમારી પાસે આ પીડીએફ નહીં આવી હોય, નહીં અવેલેબલ હોય તો નીચે મારો નંબર છે, બંને નંબર, હું અનિલ સર, મારો બંને નંબર છે 76 23 98 અને 1516 અને બીજો નંબર છે 93 28 58 0232. મિત્રો, આ નંબર પર તમે મને વોટ્સઅપ પર તમારું નામ લખીને મોકલશો તો હું
તમને બંને પીડીએફ એક મેન મેરિટ લિસ્ટ એટલે કે જેમાં સમગ્ર ગુજરાતના બાળકોના નામ અને નામ છે, એમના સ્કૂલનું નામ છે, એમને કેટલા માર્ક્સ મેળવ્યા છે, એમની કેટેગરી શું છે, એ બધી જ માહિતીનું આખું ઓલ ગુજરાતની જે પીડીએફ છે એ મોકલી આપીશ. અથવા તમે માત્ર દાહોદ જિલ્લામાંથી છો અને તમારું બાળક દાહોદ જિલ્લામાં જ અભ્યાસ કરતું હતું અને એને કેટલા માર્ક્સ મેળવ્યા છે, કારણ કે જુઓ 86,885 બાળકોએ આ પરીક્ષા પાસ કરી છે. કેટલા એમ જોઈ લો અહીંયા 86,885 બાળકોએ પરીક્ષા પાસ કરી છે. જો મેન મેરિટ લિસ્ટમાં જો તમે રિઝલ્ટ શોધવા બેસશો તો કદાચ ઘણો સમય લાગી શકે છે અને કદાચ મળે કે ના પણ મળે. પણ જો તમારે દાહોદ જિલ્લાનું જ પર્સનલી મેરિટ લિસ્ટ જોઈતું હોય તો એ હું તમને મોકલી આપીશ. ઠીક છે મિત્રો, તો આ જોયું આપણે કે સીઈટીનું જે મેરિટ લિસ્ટ આવ્યું છે 2026ની પરીક્ષાનું, એ મેરિટ લિસ્ટમાં કેટલા માર્ક્સ મેળવ્યા છે અને જે માર્ક્સ મેળવ્યા છે એમને કઈ રીતે એડમિશન મળવાપાત્ર છે. જો તમારે પીડીએફ જોઈએ છે તો આ નંબર પર મને મેસેજ કરશો તો હું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ. સાથે સાથે મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તેમજ સીઈટી હોય, નવોદય હોય, એકલવ્ય હોય, ધોરણ 1 થી 10ને લગતી કોઈ પણ નવી આવી અપડેટ્સ હોય, બધી જ માહિતી આપણે આપણી આ યુટ્યુબ ચેનલ સાયકલ શિક્ષા અભિયાન પર શેર કરીએ છીએ. તો જલ્દીથી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.